એક રિક્વેસ્ટ છે, સાંભળો 1 મિનિટ ની વાત સાહેબ, તમારી વાત મને સાંભળશે પછી તમે 100% હું તમને જે મારી એક રિક્વેસ્ટ છે, તમને ગળે ઉતરે તમે ભરીને ઓલે આપ્યો, સાંભળો ભરીથી 20 ગામ નથી જવાનું, તમે સમજો છો તમે કામ કર્યું છે, આ મેન છે, સાંભળી જાઓ તમારું જે 900 મીટરનું છે કદાચ પહેલા નહીં આપી શકો, સાંભળો અહીંથી કેટલા ગામ છે પડવા બાડી, તો એ તમારે અહીંયા આપવાનું છે, મારો તમને એ કહેવાનું છે, હું તમને એ ટોલ પ્લાઝા આવ્યું ને, હા ટોલ પ્લાઝાની તાત્કાલિક આ કાંઈ અમે અમારા જાતથી નથી કહેતા, આની એક ગાઈડલાઈન છે, એ ગાઈડલાઈન પ્રમાણે એમને કાયદાકી કમ્પ્લેટ સરકારના જીઆર મુજબ, સરકારના જીઆર મુજબ નહીં, આ નેશનલ હાઈવેની ગાઈડલાઈન હોય ને, તો તમે અમે આ રજૂઆત તમે અમને એક વસ્તુ કરો લેખિતમાં, આ વસ્તુ એટલે અમારે પછી આપી દઈશે લેખિતમાં, આ લેખિતમાં જ આપશે, આ પછી તો આપણે જે હાઈકોર્ટમાં જે નિર્ણય કરશે પીઆર દાખલ કરશે. સર્વિસ રોડ ટોલ નાકો વટે જવો જોઈએ, સર્વિસ નો ટોલ નાકો વટાડીને દેવાનો, આયા ફેરવવાનું નહીં, સર્વિસ રોડ તો આપણો જે છે, હા એ ટોલ નાકો વટે ઓલા રોડ આરે ભળી જવો જોઈએ, ટોલ નાકા ને ભાઈ તો આપણો જે રોડ છે એ સર્વિસ રોડ છે, તો એ મુજબ જ એને આપવો પડે, એમને આઈ છે જાવો જ આપો એ રોડ નો જ ધોકો કરે, ટોલ નાકો વટે રોડ ઓલા રોડ આરે સર્વિસ રોડ આરે મળવો તો અમારે એક સાહેબ તમને એ શેર નો થાય, એક વસ્તુ એવી થાય કોઈનો ગાળિયો નથી, આ વચ્ચેનો ગાળિયો છે એમાં તમે અમને ઈંગલનો ખાલી માણસ હાલી એક એવો નો રોકે મૂકીએ તો ખાલી એટલો છોકરા વાલી વહી આવે એવું આપણે એવું નથી કહેતા ખોટું વાહન વહી જાય એવું વિદ્યાર્થીને બસમાં જવું હોય તો ત્યાં જવાનું, આમ તળાજામાં હોવાથી આવે તો ત્યાં ઉતરવાનું, આપણે કાંઈ મોટો જબરો નહીં, એટલો છોકરા વાલી વહી આવે, અમારે રિક્ષા પછી અહીંયા પડ્યો હોય બસ એને આવવાનું તો આપણ કહેવાય ને તળાજામાં હોવાથી આવે અને ત્યાં ઉતરે. અચ્છા પણ આઉટ સાઈડમાં હાલવાનું એમ જ થાય કે આઉટ તો આ ડેવલપ કરી નાખો અને ઓલા રોડ આરે પોસ્ટ ઓફ છે, હવે અહીંયા ઉતરે જાવો ક્યાં એમને ગમે એ રીતે તો ઉપરથી આમ આપો તમારા 15 ફૂટ ઉતરશે બનાવીને આપો, ગમે એ રીતે આપો બનાવી દો ને સાહેબ, તમે સ્ટેપ બનાવશો તો વરસાદ આવે પાણી એમાં ભરાય કે નહીં, તો આમ સીધો આમ ગાડી જેમ લેવલમાં એક 2 વ્હીલ કે હાલીને આવે એવું બનાવી, હા એવી રીતે. અને આ સર્વિસ રોડનું કેવી રીતે કોપડી વાળા રોડ ને અડું હતો ના, એટલે પેલી બાજુ ટોલ ની પેલી બાજુ, હા ના ના ત્યાં સુધી ટોલ વાળા જ એમ, તો તમે કેવી રીતે કહો છો ક્યાં લગીને આવે, આજે રોડ નું જે આઈલેન્ડ ખરું ને ત્યાં પણ ત્યાંથી તો આમ ઓલ પાછળ આટો થઈ તો ભટકાય કે જો આપણે ભટકાડ ક્રોસ નો તો વાંધો કરવામાં તો ઉડાડે છે ભટકાડ આ સાહેબ કાલે હાલો કેટલો અંતર છે આ ટોલ નાકા ને ભરભેર ટોલ નાકા ને, તમારા નિયમમાં કેટલો આવે છે, તમારે કરવો એ નિયમ વિરોધ થાય અને અમને સગવડતા આપવી હોય. અત્યાર સુધી ટોલ જ ભર્યો, અમે 20 કિલોમીટરમાં ટોલમાં નથી આવતા, અમને બધું ભાન છે, સમજી લો. લ્યો છો હાલો કુલદીપભાઈ, અમે નેશનલ નહીં 20 કિલોમીટર નું તમે લેખિત આપી દો ને, એ 20 કિલોમીટર ની અંદર અમને લેખિત આપો એટલે અમે તમને કહી દઈએ ક્યાં લેવાય હાલો ને. લેખિત વસ્તુ નહીં, તમે નેશનલ હાઈવે માં જાઓ ના પણ એને જ હું ઓથોરિટીને આપી દો ને 20 કિલોમીટર ની અંદર અમે ટોલ લઈએ છીએ એટલું જ આપી દો તમને, એટલે હું આવે હું રિઝલ્ટ કહી દઉં હાલો. પણ હું તમને એમ કહું તમે નોડલ આવી નોડલ જોઈ લો, વાત કરો જ્યાં જવું પડે ને એમાં હું કદાચ હાઈકોર્ટ ને સુપ્રીમ જવું પડે તો એ મેટરમાં લડવું એટલે તૈયારી છે. હા જોઈ તો જોઈએ, એટલે એ બધું નો શીખવાડતા છે, કાયદા વિરુદ્ધ નું હોય ને એનો શીખવાડતા. એનો આવે એ બનાવી દીધું, પ્લાસ્ટિક નો આવે જે તમારે
બાઇકમાં એક બમ્પ હોય ને તો અહીંયા તો પાછું જો અહીંયા સ્પીડ કેમ કે કાલે જ તે ઓલા સાહેબ ભટકાણે અહીંયા જ ભટકાણે અહીંયા તો અહીંયાથી અહીં પકડી સ્પીડ આપણો સર્વિસ રોડ એમને અહીંથી આમ વયા જઈએ એમ અહીંયા સુધી આવી જાય ને. હા બસ. હા હા અને છે ને રમેશભાઈ, તમતાર 20 કિલોમીટર માટે મફત આઉટ થતું હોય ને તો મારે ફાયદો છે. મારા અમારે કાંઈ કરવું નથી તો તમે આવ્યા નથી ને જો અમે પડ્યા હોત ને પહેલે છે ટોળા બહુ ભેગા છે અમને ખબર અમે રસ જ નથી. આપણને અમે થતું હોય ને, ધંધામાં ધ્યાન થતું હોય ને તો મને ફાયદો છે. હું કામનો ઉપયોગ કરેલો તો અમારે મારું એમ કેવું ગુજરાતમાં બે કાયદા લાગે. લાગ્યો અહીંયા રાખ્યો. સંવિધાન આખા ભારતમાં એક જ કાયદો લાગે. આ તમને કહી દઉં, સંવિધાનની મને વાત કરતા હોય ને તો કોઈ સત્તા નથી. સંવિધાનની હું તમને કહું છું 20 કિલોમીટરમાં નહીં, થતું નહીં, હોય નહીં, આ ને, સંવિધાનમાં જ આવે છે. એટલે 20 કિલોમીટરમાં થતું હોય ને એક તો- ભારતમાં બે કાયદા ક્યાંય ન લાગે. આ 20 એક ધ્યાન કિલોમીટરમાં રાખજો. થતું હોય ને તો કરજો. પણ એમાં હું તમારી હારે છું. આ માંગ છે અમારે ક્યાં આંકવા, તમારે ને તમારે નાખવાની તમારી હારી લડશે. અમારે આમાં સંતોષ જ છે. અમારે મોટર લઈને આવશું ને ત્યારે અમે આમાં હરતન પરથી વહી આવશું. લેજો ટોલ લ્યો. હવે આ સાહેબનું તો લોકોને આ લોકોને સુવિધા માટે બંધ કરવા ન્યા કાઢો ઈ સાહેબ અમને ક્યાં વાંધો? ગેરકાયદેસર છે, દબાણ કરેલું છે અને નોટિસ આપેલી આવે. ઈ આપણે નેશનલ હાઈવે ને કરાવવું પડે. કેમ કે આ લોકોને સામું દેખાતું હોય ને તો આમ તરી શકે. આના વટાડી ગયો તો એમને વાંધો નહીં. એ લોક જ કરી દીધો. આ જે બાઉન્ડ્રી ખરી ને નેશનલ હાઈવેની હદ ત્યાં સુધી છે. એની પાસે જમીન આ તારપંચી કોને મારે? આપણે તો આપણી હદ ઓલા જે પીજીવીસીની આ જે લાઈન છે ને ત્યાં સુધી આપણે ROW હોય એટલે એ લોકો આપણે ROW ની બહાર છે. ટ્રાન્ઝેક્શન કોણે કરેલું? આ જે પેલી લાઈન છે પીજીવીસી તો માપી લેજો આપણે જે આપણે 60 હોય એટલે ટૂંકમાં આ લોકોને ભલે રોંગ એટલે અમારે તમને એવું કેવું છે દેખાય કે ને આ એવું કાંટો કરાવો. અમને વટાડી ગયો સર્વિસ રોડમાં તો તમને એવું વાંધો નહીં. ખાલી આ તમારો આ ઘટાડી દો તો હાલે એટલે અમારે એ વાત નથી. ઓલી ટુ વ્હીલ ત્યાં ભાગવી ક્રોસ પડે ને. કરવું અઘરું હા, એ છે. કે ક્રોસ કરવું હોય તો અહીંયા જ થાય. ક્રોસ કરવો હા. હોય તો અહીંયા જ જઈએ. આગળ આગળ જાય જ ન એકો. એ પાછું થાય ને લાઈન હોય. પોલીસનું તો રહે જ ત્યાં ગાડી ત્યારે સાહેબમાં એવું છે, માનકર સાહેબ નથી, સાહેબ એમ માનકર કે સાહેબ છે ને હોય આપણે બ્રેકર તો તમારે આ બધું થઈ ગયું. બમ્પ મૂકશે પ્લાસ્ટિક અત્યારે માનકર સાહેબ નથી ને ઈ ખામી છે. ગાડીઓ આડી પડી હોય શું કરવાનું? તાકાત વાળો વ્યક્તિ માનકર સાહેબ હતો ત્યારે તમે બધું કર્યું હતું તો એ બધું કરતું. તમારે એમાં મહેનત કરવી પડશે હજી. હું તમને કહું છું. મહેનત એટલે તેમ ઘણો આ 15 દિવસથી જ બધી નોટિસો જાય છે. અને તમતાર તમારે જરૂર પડે તમતાર હું તમારા ઉપર તમારે હારે ઊભો. ઉપર અમે ઠેઠ હું છે ને હજી ગયો જ નથી. કદાચ મુદ્દો લઈને છે ને દિલ્હી જવું પડે ને તો હું વયો જાઉં. મારે કઈ બહુ ટેન્શન નહીં. ત્યાં સુધી મને આ તો રાજકીય અમારે લેવલે રમેશભાઈ, મારી વાત રજૂઆત કરવાની હોય ને તો એ થઈ જાય. અમારે કદાચ શું છે? કહેવાનું અમારે શું છે? પણ હવે અમને એમ કે 1 કિલોમીટર કોબડી છે એને ટોલ લેવાનું છે. આ એને પાસ તમારો કરાવી પ્રશ્ન જ નથી. એટલે હવે અમે તમે અમારે તો એનો ઉતારો લાવો અને છે ને એમ છે. અત્યારે આનું કરો આપણે ઈ મુદ્દો એક આ જ તમારા ગામનો જ પ્રશ્ન છે. આ કઈ એક નાખવાની ગામનું વાત થોડું નથી. છે. દરેક ગામનું છે. ગામનો પ્રશ્ન છે. કેમ કે આ ગામનું અહીંથી જ તે બધાય હું એમ તો કહું છું હું તમારી હારે છો પણ ટૂંકમાં સામું રોડ દેખાય ને એવું કરજો. હા અહીંયા ખટરા પડ્યા રહે હોટલ ની બધું. એટલે એની વાત એ વાત એ ઈ તો આવડા નોટિસ આપીને ઈ કરશે બધું આ અને એક્સિડન્ટ થાય તો આ ખટરો આડો પડ્યો છે. હવે ત્યાંથી તમારે આમ જવું તમને સામું દેખાવાનું નથી કાંઈ. અહીંથી તો જે આવો તો વાહન આવવાનું હોય એટલું ટોલ નાકામાં 500 મીટર આમ ને 500 મીટર આમ એક તો હોટલની મંજૂરી આવતી હોય. ઈ તો કરશે ને પણ. એમ ઈ તો આ લોકો લીગલી આવતું છે ઈ કરશે જ છે. આ બાજુ ના હોય, પેલી બાજુ હોય. વેટિંગમાં પેલી બાજુ હોય. અહીંયા વાહન ના હોય. તો જો વજન થાય અહીંયા તો હું છે આ લોકો વજન ઉપર આવી વેટિંગમાં હાલતા પેલી બાજુ હોય. આ બાજુ સારું એટલું તો કરવા ગયો આ તો કરો સાહેબ ચાલો ઓલું કરાવજો પછી આવતો